વડોદરા શહેરના માંડવી મેઇન રોડ પર આવેલ ઇમારત જર્જરિત ધરાશાયી થઈ હતી, જેમાં એક પાર્ક કરેલી કારને નુકસાન પણ થયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે વડોદરાના ભરચક વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા લોકોમાં પાલિકા સામે છુપો રોષ જોવા મળી રહ્યો છે. વડોદરાના માંડવી જેવા ભરચક વિસ્તારમાં આવેલ જર્જરિત ઇમારત ધરાશાયી થતાના સમાચાર વાયુવેગે પ્રસરતા લોકટોળા ઉમટી પડી ગયા હતા. શહેરમાં વધુ એક જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી, જેનું મુખ્ય કારણ શોધવામાં પાલિકા તંત્ર નિષ્ફળ નીવડી રહી હોય તેમ જણાઈ આવ્યું છે. ફરી એક વખત શહેરના માંડવી સ્થિત બેંક રોડ ખાતે આવેલી 3 માળની જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. વડોદરાના ભરચક વિસ્તાર કહેવાતા માંડવી બેંક રોડ આપના બજાર ખાતે મંદિરની બાજુમાં આ જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં દાંડે બજાર ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇમારત નીચે પાર્ક થયેલી કાર પણ જર્જરિત ઇમારત પડતા કારને પણ નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, તેમજ આ ઘટનામાં કોઈ પણ ઇજાગ્રસ્ત પણ નથી થયું. एक मकान गिरा था, कॉल मिला था हमको. 3 मंजिले की बिल्डिंग है, उसके बाजू में मंदिर का काम चालू था और ये जो बिल्डिंग गिरी है झरझर, पूरी झरझर बिल्डिंग थी. वो पूरा गिर के रोड तक आई. कोई आदमी तो कोई नहीं दबाया, लेकिन एक गाड़ी रोड पे जो खड़ी थी वो दब गई थी. वो गाड़ी का भी निकालने का काम चालू है. अभी जीवी वालों को बुला के लाइट कट करने के बाद वो गाड़ी का निकालने का काम चालू करेंगे. અહીંયા આવીને ગાડી અહીંયા પાર્ક કરીને અમે અંદર બેઠા હતા. અચાનક બહારથી મારા શાળાનો ફોન આવ્યો કે ઘર પડ્યું છે અને તમે જલ્દી આવો, ગાડી દબાઈ ગઈ છે. બહાર આવીને જોઉં તો અહીંયા બહુ ધૂળ થઈ ગઈ હતી અને જેવી ધૂળ હતી એટલે જોવા મળ્યું કે ઘર પડ્યું છે અને ગાડી પર જ પડ્યું છે અને ગાડી આખી દબાઈ ગઈ છે.